નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર, ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, અંબાલાલ પટેલની મોટી આગાહી, પશુપાલકો માટે ખુશખબર, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર, મોદી સરકારનો મોટો નિર્ણય, મોટો હુમલો, ભયંકર એર સ્ટ્રાઇક, મોટી બેઠક, મોટું એલાન કરાયું, હવે થશે દેવું માફ અને લોન માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો મોટો પલટો જોવા મળશે અને તે સાથે મિત્રો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવે ચોમાસાની શરૂઆત થવાની છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ગરમીમાંથી રાહત મળશે અને ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। તો મિત્રો, હવામાન વિભાગે શું માહિતી આપી છે તે વિશે આપણે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો, અત્યારે તમને ખબર હશે કે ગુજરાતમાં પ્રચંડ ગરમી અને હીટવેવ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે મિત્રો ગુજરાતની જનતા જેમ જેમ ચોમાસાની રાહ જોઈ રહી છે તેમ તેમ મિત્રો IMDએ સત્તાવાર જાહેરાતોમાં મિત્રો વિલંબની માહિતી આપી છે। મિત્રો, અત્યારે IMD જણાવે છે કે ગુજરાતમાં ચોમાસું આવવાને હજી વાર છે અને બંગાળની ખાડીમાં સર્જાયેલી દરિયાઈ સિસ્ટમને કારણે મિત્રો કેરળમાં ચોમાસાની શરૂઆત થોડી લાંબી લંબાઈ શકે છે અને મિત્રો હવે 28 મે થી 3 જૂન વચ્ચે મિત્રો કેરળમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના છે અને મિત્રો ચોમાસાના આગમન માટે જે સાત્વિક અને મજબૂત પશ્ચિમી પવનોની જરૂર હોય છે તે હજી સુધી બન્યા નથી અને મિત્રો આ પવનો 28 મે થી લઈને 3 જૂનની વચ્ચે બનવાના છે। એટલે મિત્રો હવે આ પવનો બનવાના છે અને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો જોવા મળશે અને ખાસ મિત્રો દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે ઊંચા મોજા પણ ઉછળી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર। મિત્રો, આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, સમાચારની અંદર આપણે જોઈએ તો મિત્રો ગુજરાતમાં ઉનાળુ મગ ટેકાના ભાવે ખરીદ વેચાણ મિત્રો આવતીકાલ તારીખ મિત્રો 27 મે 2026 થી શરૂ થઈ જશે અને મિત્રો આ સાથે ઓનલાઈન નોંધણી પણ શરૂ થશે અને મિત્રો ખેડૂતો 10 જૂન 2026 સુધી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશે અને મિત્રો રજીસ્ટ્રેશન વિના ટેકાના ભાવે મિત્રો વેચાણનો લાભ મળશે નહીં અને મિત્રો રજીસ્ટ્રેશન મિત્રો GIFR અને GRI સ્ટ્રાઇક government.in ની વેબસાઇટ પર જઈને તમે મિત્રો રજીસ્ટ્રેશન કરી શકો છો અને મિત્રો રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને મિત્રો જીએસટી ગુજરાત એપ દ્વારા પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને મિત્રો જરૂરી દસ્તાવેજ જેમ કે મિત્રો આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને મિત્રો જમીનનો સર્વે નંબર, મિત્રો આ બધા નંબર આપશો તો મિત્રો તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે અને મિત્રો તમે પણ આ ખરીદીનો લાભ ઉઠાવી શકો છો અને મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે આ એક મોટા સમાચાર કહી શકાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, મોટો ખતરો। મિત્રો, ગુજરાતમાં એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે અને મિત્રો લોકો અત્યારે ગભરાઈ ગયા છે કે મિત્રો કોરોના પછી આ નવો વાયરસ આવ્યો છે। મિત્રો, ગુજરાતમાં ઇબોલાનો પહેલો કેસ નોંધાઈ ગયો છે। મિત્રો, આફ્રિકાના પોગુંડા અને કોગો અને સાઉથ સુદાનમાં અને ફેલાયેલા ઇબોલા વાયરસને ધ્યાનમાં રાખીને
એએમસીએ તૈયારીઓ શરૂ કરી છે અને જેની અંદર આપણે જોઈએ તો મિત્રો ગુજરાતમાં ઇબોલાના પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે। મિત્રો ઇબોલા વાયરસનો પ્રથમ કેસ ગુજરાતના વડોદરામાં નોંધાઈ ગયો છે અને જેને લઈને અમદાવાદમાં સારવાર માટે તે વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો છે। મિત્રો આફ્રિકાથી આવેલા 11 વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને મિત્રો એસવીપી હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। મિત્રો આ વાયરસ ઘણો બધો ખતરનાક છે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે અને મિત્રો આવનાર સમયની અંદર આ વાયરસ વધુ ન ફેલાય તે માટે મિત્રો તંત્રએ તકેદારી પણ લીધી છે। મિત્રો આવનાર સમયની અંદર આ વાયરસ જો ઝડપથી ફેલાશે તો મિત્રો કોરોના જેવું રૂપ ધારણ આ વાયરસ કરી શકે છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે। તો મિત્રો અંબાલાલ પટેલે શું મોટી આગાહી કરી છે તે વિશે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે 2 અને 5 જૂનના રોજ મિત્રો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો 30 મે સુધી મિત્રો ઉત્તર પૂર્વ અને ગુજરાતના મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડી શકે છે। મિત્રો 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને સાથે મિત્રો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય હવામાન પ્રણાલીને કારણે મિત્રો પવનની ગતિ વધશે અને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે અને તે સાથે મિત્રો અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ મોટી માહિતી આપી છે કે હવે આ વખતે ચોમાસું બેસવાને ગણતરીના થોડાક જ દિવસોની વાર છે અને ગુજરાતમાં જેવી જ ચોમાસાની એન્ટ્રી શરૂ થઈ જશે તેવી જ મિત્રો પશ્ચિમી એશિયાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો પહેલો પલટો જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલકો માટે ખુશખબર। મિત્રો આજે દરેક પશુપાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જો તમારા ઘરે પણ તમે ઢોર ચાકરી કરતા હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। તો મિત્રો આજે પશુપાલકો માટે શું મોટી ખુશખબર મળી છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે ગુજરાત સરકારે પશુપાલકો અને સ્વયં સહાયક જૂથોને 25 થી 50 દુધાળા પશુઓના ડેરીના ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવાની નવી યોજના શરૂ કરી છે। એટલે કે મિત્રો જો તમારા ઘરે 25 થી 50 દુધાળા પશુઓ છે તો મિત્રો તમને ફાર્મ હાઉસ બનાવવા માટે ગુજરાત સરકાર આર્થિક સહાય આપવાની છે અને મિત્રો આ નવી યોજનાની જાહેરાત આજે જ મિત્રો સરકારે કરી છે અને સાથે મિત્રો ગીર અને કાંકરેજ ગાયોને પ્રાથમિકતા આપવામાં આવશે અને મિત્રો યોજના હેઠળ વ્યાજ સહાય તથા મિત્રો બાંધકામ સબસિડી તથા મિત્રો પશુ વીમા અને આધુનિક સાધનો પર પણ સહાય મળશે। મિત્રો અરજી 1 મે થી લઈને 31 મે 2026 સુધી થશે અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અત્યારે પણ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો। મિત્રો પશુપાલકો માટે ખાસ આ યોજના બનાવવામાં આવી છે અને મિત્રો ખાસ 25 થી 50 દુધાળા પશુઓ જે પશુપાલકો રાખે છે તે પશુપાલકોને આ સહાય મળવાપાત્ર થાય છે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો આજે સતત 8મા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો આજે કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે આપણે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। મિત્રો ઇન્ડિયાના બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે મિત્રો IBJA અનુસાર મિત્રો 1 કેજી ચાંદીની કિંમત 4,503 રૂપિયા સસ્તી થઈ છે અને તે સાથે મિત્રો 1 કેજી ચાંદીનો ભાવ 2,62,000ની આસપાસ આવી ગયો છે અને મિત્રો જે 2 દિવસમાં 9,000 રૂપિયા સસ્તી થઈ છે ચાંદી તેમ કહી શકાય। મિત્રો આ સાથે 10 ગ્રામ એટલે કે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 571 રૂપિયા ઘટીને સોનું 24 કેરેટનું સોનું 1,57,000ની આસપાસ પહોંચી ગયું છે અને મિત્રો જે 2 દિવસમાં 1,800 રૂપિયા સસ્તું થયું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે 1 કેજી ચાંદીનો ભાવ છે 2,62,000 રૂપિયા અને મિત્રો 10 ગ્રામ 24 કેરેટનો ભાવ અત્યારે 1,57,000ની આસપાસ પહોંચી ગયો છે અને મિત્રો તે સાથે હજી પણ મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળશે તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને મિત્રો આ સાથે જો તમારે સોના ચાંદી ખરીદવું હોય તો મિત્રો તમે ખરીદી શકો છો। મિત્રો નિષ્ણાંતો જણાવે છે કે આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવ ઘટી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે। મિત્રો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂન 2026ના રોજ લેવામાં આવશે અને મિત્રો ઉમેદવારો પોતાનું હોલ ટિકિટ અને કોલ લેટર 6 જૂન 2026થી આરજસ પાર્ટલ એટલે કે મિત્રો ojas-government.in પરથી ડાઉનલોડ કરી શકશે અને મિત્રો ભરતી બોર્ડ ઉમેદવારને તારીખ અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવા તાકીદ પણ કરાઈ છે। તેથી મિત્રો આગળ ભવિષ્યમાં જઈને કોઈ મોટી પ્રોબ્લેમ ન થાય તે માટે મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો પરીક્ષા 14 જૂન 2026ના રોજ લેવામાં આવશે અને મિત્રો 6 જૂન 2026થી તમે કોલ લેટર કે ટિકિટ ડાઉનલોડ કરી શકો છો તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો જે પણ લોકો લોકરક્ષક અને કેડરની લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે આ ખાસ મોટા સમાચાર છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે તો મિત્રો આજે મોદી સરકારે શું મોટો નિર્ણય લીધો છે તે વિશે આપણે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો મોદી સરકારે PM જય યોજના હેઠળ દેશના મિત્રો 80 કરોડ લોકોને અપાતા અનાજ વિતરણને મિત્રો વધુ સુદૃઢ બનાવવા માટે PDS યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે। મિત્રો આ સ્કીમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે અને મિત્રો સરકાર રાજ્યોની એજન્સીઓ દુકાનો સુધી અનાજ પહોંચાડવા અને રાશન દુકાનોને આર્થિક મદદ પૂરી પાડશે અને મિત્રો આ સાથે રેશન વિતરણ વ્યવસ્થાને પણ મોડર્નાઇઝ કરવામાં આવશે અને મિત્રો ઝડપી લાભ મળી શકશે તેવું અત્યારે મિત્રો મોદી સરકારે જણાવ્યું છે। મિત્રો PM જય યોજના હેઠળ જે પણ 80 કરોડ લોકો છે કે જેમને અનાજ મળે છે તે લોકોને આ મોટો લાભ મળશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટો હુમલો, ભયંકર એર સ્ટ્રાઇક. મિત્રો આજે મોટો હુમલો કરવામાં આવ્યો છે અને મિત્રો ભયંકર એર સ્ટ્રાઇક થઈ છે. મિત્રો મોટો ખતરો પણ છે અને મિત્રો ભારતમાં ફરી ચિંતા વધી ગઈ છે. મિત્રો પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલું સીઝ ફાયર મિત્રો તૂટવાના આરા પર છે, કારણ કે મિત્રો અમેરિકાએ ઈરાન પર ફરી એર સ્ટ્રાઇક કરી છે. મિત્રો બુધવારે રાત્રે 1:30 વાગ્યે વ્યવહારાત્મક બંદર અબલાશ શહેરમાં 3 પ્રચંડ ધમાકા સંભળાયા છે અને જેથી મિત્રો ઈરાની એર ડિફેન્સ એક્ટિવ થયું હતું અને મિત્રો અમેરિકાએ આત્મરક્ષામાં આ કાર્યવાહી કરી ઘાતક ડ્રોન તોડી પાડ્યા હતા અને મિત્રો 48 કલાકમાં અમેરિકાનો આ બીજો હુમલો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને જેનાથી મિત્રો બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો છે અને મિત્રો હવે ભારતની અંદર મોટી મુશ્કેલી આવી શકે છે, કારણ કે મિત્રો ભારતનું મોટા ભાગનું ઓઇલ અને પેટ્રોલ ડીઝલ બહારના દેશોમાંથી આયાત થાય છે. તો મિત્રો હવે મોટી મુશ્કેલી શું આવે છે તે હવે જોવાનું રહ્યું છે. મિત્રો તમને શું લાગે છે કે મોટી મુશ્કેલી આવશે કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટી બેઠક, મોટું એલાન કરાયું. મિત્રો આજે કેબિનેટની મોટી બેઠક મળી છે અને મિત્રો જે બેઠકની અંદર મોટું એલાન કરવામાં આવ્યું છે, તો મિત્રો શું મોટું એલાન કરવામાં આવ્યું છે તે વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો કાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 10 મંત્રીઓની હાઈ લેવલીય બેઠક યોજાઈ હતી. મિત્રો સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય હોવાની મોટી જાહેરાત કરી છે અને મિત્રો પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું છે કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી ન કરવી તથા મિત્રો ખરીફ 2026 માટે 51% ખાતર સ્ટોક પણ તૈયાર છે અને મિત્રો સરકારે અફવાઓથી બચતની અપીલ પણ કરી છે અને મિત્રો કાળા બજાર સામે કડક કાર્યવાહીના આદેશો પણ આપવામાં આવ્યા છે. મિત્રો આનાથી ઘણા બધા લોકોને ફાયદો થશે અને મિત્રો સરકારે માહિતી આપી દીધી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છે અને મિત્રો આવનાર સમયની અંદર કોઈ મોટી મુશ્કેલી આવવાની નથી. તથા મિત્રો પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું છે કે આપણી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી ન કરવી અને ખરીફ 2026 માટે 51% ખાતર સ્ટોક પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. મિત્રો તેથી ખેડૂતોને ભારે નુકસાન ન થાય અને મિત્રો ખેડૂતોનું જીવન પણ ચાલી જાય તે માટે મિત્રો સરકારે ખરીફ સિઝન 2026 માટે 51% ખાતરનો સ્ટોક પણ તૈયાર કરી દીધો છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે થશે દેવમાફ અને લોન માફ. મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂતો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા કે દેવમાફ ક્યારે થાય અને લોન માફ ક્યારે થાય. તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે અને મિત્રો આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો ઘણા બધા લોકો આપણને કોમેન્ટ કરીને જણાવી રહ્યા હતા કે ગુજરાતમાં દેવું માફ થાય તો મિત્રો સારી વાત કહેવાય. મિત્રો આખરે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને મિત્રો આજે દેવા અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો આજે દેવા અને લોનને લઈને શું મોટા સમાચાર સામે આવ્યા છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો આજે તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર મિત્રો વિજય થાલાપતિ મિત્રો દિલ્હીની મુલાકાતે આવ્યા હતા અને મિત્રો અહીં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તે સાથે મિત્રો તમિલનાડુમાં સરકાર બનાવ્યા પછી થાલાપતિએ વિજયની પીએમ મોદી સાથેની આ પહેલી મુલાકાત છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો વિજય થાલાપતિએ તમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ અને લોન માફ કરી છે. તો મિત્રો હવે શું મોદી પણ તેમની સાથે મળી ગયા છે
અને મોદી પણ શું હવે દેવા માફી અને લોન માફી પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે? મિત્રો, જ્યાં જ્યાં મોદીની સરકાર છે ત્યાં મિત્રો હવે દેવા માફી થઈ શકે છે તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે મિત્રો વિજય થાલાપતિ પહેલી વાર જ મિત્રો સીએમ બન્યા ત્યારે મિત્રો દેવા માફીની જાહેરાત તેમણે કરી દીધી. તો મિત્રો આવનાર સમયની અંદર શું મોદી પણ દેવા માફીની જાહેરાત કરી શકે છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો દરેક સમાચાર જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અત્યારે આપણે એક સમયમાં જોઈએ તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવતી હતી કે ખેડૂતોનું દેવું માફ થશે અને આખરે મિત્રો ખેડૂતોની આતુરતાનો અંત આવી ગયો છે અને મિત્રો હવે ખેડૂતોનું દેવું માફ પણ થવાનું છે. તો મિત્રો હવે તમને શું લાગે છે કે મિત્રો મોદી અને વિજય થાલાપતિ એક સાથે મળી ગયા તો મિત્રો હવે બંને એક સાથે થઈને કામ કરશે કે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે દેવું માફ અને લોન માફ થાય છે કે નહીં? મિત્રો 99% તો થઈ શકે છે, પરંતુ મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે દેવું માફ અને લોન માફ થાય છે કે નહીં. મિત્રો તમને શું લાગે છે કે આ વખતે એટલે કે મિત્રો 2026ની અંદર દેવું માફ અને લોન માફ થશે કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.